ચાલો હવે જોઈએ ઉદાહરણ 6.2 ત્રિકોણાકાર તક્તી લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો। હવે જુઓ, ધારો કે આપણને આવી એક ત્રિકોણાકાર તક્તી આપેલી છે L M N, બરાબર। તો આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટે આપણે એક કામ કરીએ કે આપણે જેમ હમણાં આગળ ઉપર એક પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધ્યું, તો તેની થિયરીનો ઉપયોગ કરીએ કે પાતળા સળિયાનું એટલે કે એવી કોઈ પાતળી પટ્ટી આપણે લઈએ તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ તેના મધ્ય બિંદુ ઉપર હોય, બરોબર। હવે આપણે અહીંયા આગળ આ જે તક્તી છે L M N, જે ત્રિકોણાકાર તક્તી છે, તેને MN ને સમાંતર આવી અનેક પટ્ટીઓમાં વિભાજિત થયેલી ધારી લઈએ। હવે દરેક પટ્ટી જે છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ દરેક પટ્ટીના મધ્યબિંદુ ઉપર મળે અને બધા જ મધ્યબિંદુઓને જો આપણે જોડી દઈએ તો આપણને LP રેખાખંડ મળે, જે એક મધ્યગા થશે। હવે તેવી જ રીતે જો આપણે LN ને સમાંતર પટ્ટીઓની અંદર આને વિભાજિત થયેલું કલ્પી લઈએ અને દરેકના દ્રવ્યમાન કેન્દ્રને જોડી દઈએ તો આપણને MQ, અને તેવી જ રીતે LM ને સમાંતર જો પટ્ટીઓ લઈએ તો મધ્યગા NR આપણને મળશે। હવે આ બધી જ મધ્યગાઓ જે છે એનું છેદન બિંદુ એ અહીંયા G પર આવેલું હશે કે જે ત્રિકોણનું કેન્દ્ર થશે। એટલે કે આવી ત્રિકોણાકાર તક્તી જે છે તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ તેના કેન્દ્ર ઉપર જ આવેલું હશે। ક્લિયર મિત્રો?